જવા દો ગાડી જવા દો. હાંભળો ગામના હાંભળો. આપણા ગામના રાધાબેન પોલીસની નોકરીમાં આવી જશે. વગાડો વગાડો ઢોલ નગારા વગાડો. જવા દો ગાડી જવા દો. બસ ગામના બસ ઊભા રહી જાવ ઊભા રહી જાવ. ઓ રાધા બેટા હેઠાવી આય હેઠાવી આય. સાંભળો ગામના આજ સુધી આપણા ગામમાં કોઈ પણ ને સરકારી નોકરી નથી અને આપણા ગામના મેઘા બાપાની છોડીને પોલીસની નોકરી મળી છે અને આપણા ગામનું નામ રોશન કર્યું છે. તો તાલી પાડી દો તાલી. હે મેના બેટા રાધાબેન નું સ્વાગત કર સ્વાગત. એ આપણા ગામનું ગૌરવ છે ગૌરવ. હા સાંભળો કર સાંભળો. શાબાશ રાધા બેટા શાબાશ. હા તમે અમારા ગામનું નામ રોશન કર્યું છે. એ બાપુ આ બધું છે ને તમારા આશીર્વાદના લીધે જ થયું છે અને સરપંચ તમારા આશીર્વાદ છે એટલે જ છે ને મને આ પોલીસની નોકરી મળી છે. સાચી વાત છે રાધા બેટા પણ તું ભણવા ગણવામાં બહુ હોશિયાર હતી હો. આમાં તારી મહેનત છે. હા એ સાચી વાત હો સરપંચ. હવે રાધા બેટા મને એ તો કે સૌથી પહેલા તું કયું કામ કરીશ? બીજા બધા કામ પછી પહેલા છે ને સરપંચ આપણે આપણા ગામના મંદિરે જઈ અને ત્યાં હું દર્શન કરી લઉં કેમ કે જે ભગવાન છે એના આશીર્વાદના લીધેથી મને આ પોલીસની નોકરી મળી છે. એ વાત સાચી. હાલો તો મોડું નથી કરવું અત્યારે જ જાવ આપણે. હાથે હાલો સરપંચ બેહો ગાડીમાં. જવા દો મંદિરે જવા દો. વગાડો વગાડો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ 8,000 8,500. હાલો 8,500 જાય હોય છે. હા 50,000 મોકલવાના. આ ગાડી અહીંયા પોગી જાય છે. હા તે વાંધો નહીં. એ માલ કેટલો કમ્પ્લીટ થયો છે? ગાડી મોકલવાની છે. હા તે થઈ ગયો છે અને હું તમને શું કહું શું? પેલો દારૂનો ફેરો ગયો તો ને હા એના પૈસા આવી ગયા છે. હાલ્યો આવી ગયા. હા તે વાંધો નહીં હાલ. અને તમને હજી એક વાત કહું. શું? ઓલી આપણા ગામની રાત્રિ નો રહી હા એ પોલીસમાં આવી ગઈ છે. આપણને નડશે તો નહીં ને? રાધડી પોલીસમાં આવી ગઈ? હા નો હોય. હવે એમાં ટેન્શન લેવાની શું વાત છે? રાધડી આપણને નડે. હવે બહારની પોલીસ આપણને નથી નડી તો રાધડી નડે? રાધડીને તો આમ જો નવી નવી નોકરી લાગી છે બધી 10-15 હજાર પગાર હોય એને 50,000 દઈ દઈશું એટલે કાંઈ ન બોલે ને સાની મુની અહીંથી હાલી જાય. અને આમ જો 2 દી નોકરીમાં આવી છે ને એટલે કડકાઈ કરે પણ એ તો સમજાઈ દઈશ ને. આપણે ટેન્શન નહીં લેવાનું. માલ બનાવો હાલો હમણાં ગાડી આવે છે મોકલવાની. હા હાલો આ ગાડીનું કટિંગ કરી નાખો કયો કા. હા એ વાતો નહીં. જવા દે ગાડી જવા દે. રાધાબેન આ આવી ગયું આપણા ગામનું મંદિર. જવા દો રાખો ગાડી ઊભી રાખો. ઉતરો રાધાબેન ઉતરો. કરી લ્યો દર્શન કરી લ્યો. થઈ ગયા દર્શન? હા સરપંચ દર્શન કરી લીધા. આમ જોવો રાધાબેન
તમે તમારી આ પોલીસની નોકરી લીધી છે તો તમે ઈમાનદારીથી નોકરી કરજો હો. કોઈની આરે ખોટો અન્યાય ન કરતા. તમે અમારા ગામનું ગૌરવ છો, તમે અમારા ગામની રોનક છો. અરે સરપંચ, એમાં તમારે મને ન કહેવું પડે. આમ જો હું છે ને ઈમાનદારીથી નોકરી કરીશ. અને સરપંચ, જેમાં નોકરી મળી અને આપણા ગામનું નામ રોશન કર્યું ને, એમ ઈમાનદારીથી નોકરી કરીને આપણા ગામનું નામ રોશન કરીશ. શાબાશ શાબાશ રાધાબેન, શાબાશ. હવે અત્યારે પહેલાં તમે કયું કામ લીશો? સરપંચ, હવે છે ને પહેલાં તો હું આપણા ગામના આજુબાજુનો ઇલાકો છે ને, ઇલાકો બહુ બગડી ગયો છે. પહેલાં આખો ઇલાકો સુધારીશ અને શરૂઆત આપણા ગામથી કરીશ. મેં સાંભળ્યું છે આપણા ગામમાં દારૂડિયા બહુ વધી ગયા છે. હા રાધાબેન, હા. આપણું ગામ હમણાંથી દારૂમાં બહુ બગડી ગયું છે, બહુ એટલે બહુ. ઘરે ઘરે દારૂડિયા થઈ ગયા છે, બોલો. અને હું સમજાવું ને તો મારેથી સમજતાય નથી. કાંઈ વાંધો નહીં સરપંચ, હવે છે ને શરૂઆત આપણા ગામથી જ કરીશ. અને છે ને પહેલાં આપણા ગામના બધાય દારૂડિયાને સુધારી નાખીશ, બધાયને દારૂ મુકાવી દઈશ. દારૂ મુક્ત આપણું ગામ બનશે. હા સરપંચ. તો તમે કયા પગલાં ભરશો અત્યારે? હવે અત્યારે જ છે ને પહેલાં આપણા ગામમાં છે ને બધાયના ઘરે ઘરે જઈ અને દારૂડિયાને લઈ અને ગામના સોરે આવો. જાઓ સાહેબ, તમે છે ને બધાય દારૂડિયાને લઈને ગામના સોરે આવજો અને ન્યા બધાયનો વારો કાઢો અને બધાયને સુધારી દઉં. શાબાશ શાબાશ રાધાબેન. હાલો તો આપણે ગામના સોરે જાય, હાલો. હા, હાલો આપણે આપણા ગામના સોરે હાલ્યા જઈ. ને મને આ બાબલો મહણિયો ક્યાં વિયો ગયો છે? નકરો દારૂ પીવે હે. મારો રોયો દારૂ પી પીને મરી જાય છે અને ઘરમાં કાંઈ નથી રહેવા દીધું. એનું શું કરવું મારે? જો મહણિયો આવ્યો દારૂ પીને. આમ તો જો કેટલો દારૂ પીતો હે, હાલવાનો વેત નથી. અરે માં ભાઈ રાજા, મારે દારૂ પીવા જવા હે. એ મહણિયા, તને ડોક્ટરે સોખી દારૂ પીવાની ના પાડી છે. આ અંદર બધું હળી ગયું છે, તું મરી જાય દારૂ પી પીને. ભલે હું મરી જાઉં, મારે દારૂ પીવો. મેં તને કીધું મારે, તું મને પૈસા દે, મારે દારૂ પીવા જવા હતા. એ હવે મારી પાસે પૈસા બૈસા કાંઈ નથી. તે મહણિયા ઘરાણા ને બરાણા બધું આ દારૂમાં વેચી દીધું. નકર હમણાં આવડે ગાડ્યું થાય ને તો તું પૈસા કાઢી દઈશ. મારી પૈસા દે, મારે દારૂ પીવા જવા. આમ તો જો આ મહણિયો, મારે એક છોકરો છે પણ આવો પાક્યો દારૂડિયો મહણિયો. જમાદાર, હા તો ઈ દારૂડિયો લાગે છે. મારો દીકરો આમ જો બીવતો નથી, દારૂ કોતરી હાથમાં છે. કુજામ. એ ડોશીમાં, આ તમારો છોકરો છે? હા સાહેબ, મારો છોકરો છે. અને દારૂ પીવે છે? અરે નકરો દારૂ પીવે, ઘરમાં કાંઈ રહેવા નથી દીધું સાહેબ. તે કાંઈ વાંધો નહીં. આમ જો તમે ઉપાધિ ન કરતા, અમે દારૂડિયાને જ ગોતી છીએ અને આને હે ને આમ પકડીને લઈ જ જાવી છીએ. હા, લઈ લો આને, હાલો. હાલે ઊભો થા. મારા બેટાનો દારૂ પીવે ના ગયા. લઈ લો આને, હાલો. હાલે આમ સન્માનો. સારું કર્યું લઈ ગયા. લાય મને વાહન વાહન જવા દે. ઓલો તારો હાર શા મૂકતો? કાં હારને શું કરવો? ધ્યાને મારે જોઈ છે, દારૂ પીવો છે. તારી માને દારૂ પીવા હાથથી તે જમીન વેચ નાખ્યું, મોટરસાયકલ વેચ નાખ્યું, મારા બધા ઘરાણા વેચ નાખ્યા. હવે હાર એક હોય તો ઈ વેચ નાખો હે? ધ્યાને કીધું ને તને. આ નથી દેવો. દે અને નથી દેવો. મને અને તોડવી પડશે. હાર દે. પોલીસ વાળા. એ બેન, હા સાહેબ બોલો ને. આ કોણ છે? મારો ઘરવાળો. દારૂ પીવે છે? હા સાહેબ દારૂ પીવે હે. અય મુંજી આ સાહેબ હું કાંઈ નથી પીતો. આમ ઊંઘવા દે જોઈ. તારી માને બાસ તો આવે હે, કેને ન પીતો? એ તો ક્યારેક ક્યારેક જ પીવું છું. પીવે જ ને મુય. અહીં ક્યાં લાગેડા તો નાકા પાડે. ઓય બાપા રે, ઓય બાપા. પીવે ને દારૂ? આવ નહીં પીવું. બેન આને લઈ જાવી. હા સાહેબ. હાલી જેલમાં જઈને કેવો તું ન પીતો. હાલ તું સાઈડ દઉં, હારું હારું. હવે નહીં પીવું, જવા દો ને. લઈ લો આને. હાલા માર તો થા. અલે હા લે. આ સાહેબ તો મારા ઘરવાળાને લઈ ગયા. વાયા જવા દે, શા લઈને જાય છે?
બોન શું છે મને પૈસા દે, મારે જાવું દારૂ પીવા. પહેલા તને કેટલી વાર ના પાડી કે દારૂ નહીં પીવાનો. જો તું નકરો દારૂ પી કરીશ ને તો તારા ફેફસા હાડી જશે અને તું મરી જાઈશ. એ ભલે મારા ફેફસા હળી જાય, તું મને પૈસા દે. મારી પાસે કાંઈ પૈસા હે ને, તું આથી નિયોજા જા, નીકળ. ના, મને પૈસા દે. હું નથી દેવાની, મારી પાસે હે ને, તું આથી નિયોજા જા. ઘરે જઈને ચેક કરી. અરે બાપ રે, આમ તો જો અહીંયા મોટો જબરો બેવડો છે. આ તો હાવ ફૂલ થઈ ગયો સાહેબ. એ બેન, આ કોણ છે? સાહેબ આ મારો ભાઈ હે. નકરો આખો દી દારૂ પી કરે હે અને હું દાડીએ જાઉં ને એ હોત બધા પૈસા લઈ જાય હે. અરે બાપ રે, તમ તારામ જો તમે ઉપાધિ ન કરતા. અમે હે ને દારૂડિયાને જ ગોતી છે અને આને પકડીને લઈ જઈશું. હા જમાદાર, અને કરો ઊભો અને થોડીક હે ને સર્વિસ કરો એટલે થોડોક ભાનમાં આવે, નહીં આવે. સાહેબ આ બાડો તો મોટો બેવડો છે. હા એવું છે, કાંઈ વાંધો નહીં, સર્વિસ કરો થોડીક એટલે અમને ભાનમાં આવી જાય. પીસ દારૂ ઉભાઈ રહ્યો જમાદાર. આમ તો જોવો છે દારૂની થેલી હાથમાં ગલી. નાખી દે થેલી. હેરી મને બેવડા દારૂ પીવે હે? લઈ લો આને, જેલમાં લઈ લો. હવે આમ હલો એ માતા થાવ. આ પોલીસ વાળા તો મારા ભાઈને લઈને વહી ગયા. લાઈ હું હોત વાહે જોવા જાઉં. દાદા બેટા, દારૂડિયા સુધરી જાય છે ને? હા સરપંચ, માર પડે ને એટલે હારા સુધરી જાય. પણ આ સાહેબ બધા ગયા છે દારૂયાને લેવા, હજી આવ્યા કેમ નહીં હોય? સાચી વાત છે. મેડમ, હા સાહેબ. આખા ગામમાં રખડ્યા, ઘરે ઘરે રખડ્યા, ત્રણ હાથમાં આયા, બીજા ભાગી ગયા. આ ત્રણ જ દારૂડિયા હાથમાં આવ્યા એમને? અને આ ત્રણે રાની ફૂલ દારૂ પીવે હે. ન હોય, હા, ફૂલ દારૂ પીવે છે. બહુ ગમે દારૂ પીવો હે? દારૂ પી અને તમને બધાને ફતવા કરવા ગમે કા? અરે હવે નહીં પીવું. પીસ કોઈ દી દારૂ? દારૂ નામ લીધું છે ને તોય વારો સડા દે. હેલા માગે તારે દારૂ પીવો કા? હવે નહીં કોઈ દી પીવું દારૂ. નહીં પીને કોઈ દી? કોઈ જ નહીં પીવું દારૂ. હવે જો હું આ ગામમાં દઈશું, ખબર પડી ને દારૂ પીશ તો તારો વારો કાઢ નાખીશ. ક્યાંય ગયો બીજો? હા હા મેડમ, ઈ બાડાને લ્યો ગામમાં. ઈ બાડો રહ્યો ને મારો દીકરો હારતો ના એક દી મેં કીધું તોય નો સમજો. ઈ બાડા રહ્યા ને 32 લખણા હોય. આજ તારા લખણ બારા કાઢી નાખું. બારા હવે નહીં પીવું. નહીં પીને કોઈ દી? એ બટા રાધા, આ છે ને બધા અત્યારે ના પાડશે તે માર્યા ને એટલે પછી હે ને હાનના મારા રોયા પાછા પીવા વ્યા જશે. એટલે તું એક કામ કર, આ ગામમાં જે દારૂ વેચે છે ને આ એને જ દારૂ બંધ કરાવી દે. પછી આ રે ક્યાં પીવા જશે એમ થાય. કંકુમાં ઈ તમારી વાત હાચી. આ બધા રહ્યા ને મારના લીધે તાર માની ગયા છે. બાકી રાતે તો ઈ ના ઈ છે. પણ દારૂ વેચે છે કોણ આપણા ગામમાં? એ મને ખબર છે. ઓલી હામી વાડી રહી ને આ એમાં દારૂ બનાવે છે. આ હામીવાડીમાં? હા દાદા બેટા, આ કંકુ ડોશી કે ને એ વાત હાચી. આપણે દારૂનો અડ્ડો જ બંધ કરાવી દઈએ. પછી અમારા રોયા ક્યાં દારૂ લેવા જશે? પછી તો જડવાનો જ છે નહીં. પછી ઓટોમેટિક આપણું ગામ સારું બની જાય છે, દારૂ મુક્ત બની જાય છે. સરપંચ, ઈ વાત તમારી હાચી. દારૂ પીવા વાળાને નહીં પણ દારૂ વેચવા વાળાને, બનાવવા વાળાને સુધારવા પડશે અને ઈ જ બંધ કરાવવું જોઈશે. ત્યારે જ આ દારૂ પીવા વાળા પીવાનું બંધ કરશે. તો સરપંચ હાલો તમે મારી હારે અને બતાડો મને ક્યાં દારૂ બનાવે છે. હાલો હાલો, મેં જોઈએ. હાલો તમને બતાવું. હાલો સાહેબ. લે કેટલોક માલ ભરવાનો બાકી રહ્યો, હમણાં ગાડી આવી જશે. હરખાભાઈ હા ઓલી આપણા ગામની રાદરી પોલીસ નથી બની? હા, એ અહીંયા કણે જ આવે છે. મારામાં ફોન આવ્યો તો. અહીંયા આવે છે. હા તે આવવા દે 20 પછી એને દઈ દઈશું. તું માલ પેક કરાય ગયો કે હાલ હમણાં ગાડી આવે છે. હાલો હાલો રાતાબેન, હાલો. હાલે આ તો ગામ ધોકાર દારૂનો ધંધો હાલે છે. સરપંચ આખું ગામ. ગામ આવ્યું. ભલે આવ્યું તમ તારે. આવો મેડમ આવો. હા આવ્યા. શું હાલે આ બધું? બસ આમ નાના મોટા ધંધા કર્યા રાખી. હા, નાના મોટા ધંધા છે. દારૂ બનાવે છે એમને? હા કાંઈ વાંધો નહીં. હવે આ બધું બંધ કરવું પડશે તારે. અરે મેડમ, બંધ ન કરવાનું હોય. હા, થોડા ઘણા પૈસા લઈ લેવાના હોય. લાય આલ્યો 50,000 અને મહિને ને મહિને હે ને 50,000 લઈ જઈજો તમારે. મહિને ને મહિને 50,000? મહિને ને મહિને
આ તો તું મને પગાર દેતો હોય એમ કેસ ને અને ઈ પગાર તો પણ મને સરકારથી મળે છે. પણ સરકારથી ને 15-20 હજાર મળતા છે હે આલ્યો આપણે લાખ રાખો મહિને લાખ લઈ જજો બસ 1 લાખ તું મને મહિને દેવાનું કેસ તો તું કેટલું કમાતો હશો? આમ જો આ તારા 1 લાખ રૂપિયા રહ્યા ને એ રાખ તારી પાસે. હું રહીને એ રિશ્વત લેવા મેં આ નોકરી નથી લીધી. ઈમાનદારીથી મારે આ નોકરી કરવાની છે. મેડમ પેલા હે ને બધા એવું જ કે અમે રિશ્વત લેવા નોકરી નથી લીધી બાકી બધુંય લેવા માંડે પછી એવું છે હે? એ બધાય કે અને આ રાધા કે ને એમાં ફેર પડે. પેલા તો તે મને રિશ્વત આપ્યું છે ને અહીં આગળ આય તારી જાતના રિશ્વત આપે હવે નહીં આપું તારા 1 લાખ હાટું શું આ રાધાબેન જે ઈ ગામને બગડવા દે? તે કેટલા માણસોને દારૂડિયા બનાવી નાખ્યા. કાંઈક શરમ તો કર ભલામણા. સમજો મેડમ, આ દારૂનો ધંધો બહુ કરે. ટીપડા મોઢે દેશી દારૂ ઉતારે. આજથી હું છે ને અને ગામ બહાર મૂકું છું. સરપંચ તારી જાતના હવે તું અમારા ગામમાં કોઈ દી દેખાતો નહીં, નકર મારીને તારા ટાટિયા ભાંગી નાખશું. હાલ ભાગ અહીંયાથી. હાલો ઊભો માર સાહેબ બધાયને પકડો, એક એકને સર્વિસ કરો. અને હું કીધું ગામ બહાર મૂક્યો તું ભાગી જાય. સરપંચે ગામ બહાર મૂક્યો, હું તને જેલ અંદર મૂકીશ. ઓછામાં ઓછા 10 વર્ષ સુધી નહીં છૂટવા દઉં. હા, અને સમજો 10 વર્ષ પછી છૂટ ને તોય ગામમાં તો ન જાવ તો બરોબર. લઈ જાવ આને મેડમ, લઈ જાવ. હાલ આમ થાવે તો હાલ. આને થોડાક ફોટા પાડ કરી દીધો. હાલો